का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। अहो भक्त चिदात्माना सीमंधर वीर कुंदना बायांतर विभवो तारा तारे नाव मुमुक्षुना। પૂજ્ય ગુરુદેવ શ્રીના ગુણાનુવાદ અને ગુરુ ગુણ સંભારણાના ભાગરૂપે લખેલું આ સ્તુતિપરક વંદનપરક વિનયપરક સ્તવન આ આચાર્ય કુંદ દેવ ભગવાન મહાવીર સ્વામી અને સિમંદર ભગવાન અને ચૈતન્ય સ્વરૂપી ભગવાન આત્મા આ સર્વેના ભક્ત તરીકે પૂજ્ય ગુરુદેવશ્રીને સ્મરણ કરવામાં આવ્યું. અહો ભક્ત ચિદાત્માના ચૈતન્ય સ્વરૂપી આત્માના આપ ભક્ત છો. સિમંદર વીર કુંદના સિમંદર પ્રભુના વીર મહાવીર ભગવાન મહાવીર સ્વામીના કુંદના એટલે આચાર્ય કુંદ દેવના ચૈતન્ય આત્માના સિમંદર પ્રભુના વિદેહી નાથના વીર મહાવીર સ્વામીના અને આચાર્ય કુંદ કલિકાલ સર્વજ્ઞ આચાર્ય કુંદ દેવના આપ ભક્ત છો. બાહ્યાંતર વિભવો તારા આપનો જે બાહ્ય અને અભ્યંતર, બાહ્ય એટલે ભૌતિક આધિ ભૌતિક અને અભ્યંતર એટલે આધ્યાત્મિક આંતરિક, આ બંને જે વૈભવો છે જેને આપણે એમ પણ કહી શકીએ બાહ્યમાં દ્રવ્ય પુણ્ય અને અંતરંગમાં ભાવ પુણ્ય. દ્રવ્ય વૈભવ અને બાહ્ય દ્રવ્ય ભૌતિક વૈભવ અને આંતરિક આધ્યાત્મિક વૈભવ એ બંને આપના તારે નાવ મુમુક્ષુના મુમુક્ષુઓના નાવને તારી શકે એવા વૈભવો છે. શું કીધું આમાં? પૂજ્ય ગુરુદેવશ્રીનો જે બાહ્ય વૈભવ છે, બાહ્ય પવિત્રતા છે, બાહ્ય પુણ્ય છે, એ બાહ્ય પુણ્ય પણ બાહ્ય પવિત્રતા પણ બાહ્ય સાતિશયતા પણ ભવ્ય જીવોને મુક્તિના માર્ગે દોરીને લઈ જાય છે અને એમનો અંતરંગ વૈભવ પણ ભવ્ય જીવોને મુક્તિના માર્ગે લઈ જાય છે એવી વાત કરી. ધ્યાનથી ફરીથી આપ સાંભળો. અહો ભક્ત ચિદાત્માના સિમંધર વીર કુંદના બાહ્યાંતર વિભવો તારા તારે નાવ મુમુક્ષુના મુમુક્ષુના નાવને તારે છે. અહીંયા નાવને તારે છે એનો તાત્પર્ય ભવસાગરથી ભવ્ય જીવોને પાર ઉતારે છે એવો એનો ભાવ છે. બરોબર. હવે એનો એક પ્રમાણ બહુ સરસ છે એમના એ સ્તવનમાં જ છે, એ હું બોલું છું, આપ સૌને પણ કંઠસ્થ જ હશે, તો વિષયને સમજતા એનો પાઠ આપણે કરીએ.
સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નિરખે અને જ્ઞપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસે નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભળે પરિણતિ સ્વરૂપે જય ભળે નિમિત્તો વ્યવહારો બહુ શાંતિથી સાંભળજો બહુ સરસ વાત છે આ નિમિત્તો વ્યવહારો ચિદ ઘન વિશે કાંઈ ન મળે ચૈતન્ય ઘનની પોતાની અનુભૂતિમાં ન નિમિત્ત મળે ન વ્યવહાર મળે એમની કોઈ સત્તા આપની અનુભૂતિમાં છે નહીં કેમ નિજાલંબી ભાવે પરિણતિ આત્માવલંબન લઈને તમારી જે પરિણતિ છે એ સ્વરૂપે જય ભળે જો આ ગુરુદેવ શ્રીની અંતરંગની સાધના છે આ એમનો અંતરંગ વૈભવ છે સમજાય છે બધાને ખ્યાલમાં આવે છે થોડી ગંભીર ચર્ચા છે આ કોઈ રાજા રાણીની વાર્તા નથી આખું અંતરંગ વ્યક્તિત્વ કોને કહેવાય મહાપુરુષનું સદા દ્રષ્ટિ તારી પૂજ ગુરુદેવ શ્રી મહાપુરુષની અંતરંગની દ્રષ્ટિ ક્યાં છે સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નિરખે વિમળ નિર્મળ પરમ નિર્મળ ચૈતન્ય 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 અનંત ગુણોના ગોદામને નિરખે છે જુએ છે નિહાળે છે અનુભવે છે અને જ્ઞપ્તિ માહી એટલે જ્ઞાનનું જે ફળ જ્ઞપ્તિ છે એ જ્ઞપ્તિમાં દરવ ગુણ પર્યાય વિલસે આપની જ્ઞાનની પરિણતિમાં કેવળ અને કેવળ દ્રવ્ય ગુણ અને પર્યાય જ વિલાસને પામે છે વિલસે છે અને નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભળે નિમિત્તો વ્યવહારો ચિદઘન વિશે જો આ ચિદઘન એટલે જ્ઞાન જે વિજ્ઞાન ઘન ભાવે પરિણમેલ છે જે નિર્વિકલ્પ દશા છે આપની અંતરંગની વર્તે છે એમાં એ ચિદઘન વિશે ચૈતન્ય સ્વભાવ વિશે નિમિત્તો વ્યવહારો કાંઈ ન મળે એમાં નિમિત્તો અને વ્યવહારોની કોઈ સત્તા અસ્તિત્વ માત્ર પણ નથી એવી અંતરંગની એમની પરિણતિ હવે આગળનો એ કાવ્ય હું બોલું છું મોડે હોય તો ચોક્કસ ગણગણજો દોષ નહીં લાગે એમાં બરાબર નહીં તો હમણાં નીની આવી જશે હા થોડુંક ઇન્વોલ્વમેન્ટ જરૂરી છે હા હૈયો સત સત જ્ઞાન જ્ઞાન ધબકે હૈયું ગુરુદેવ શ્રીનું હૈયું કેવું છે હૈયું હૈયામાં સત સત જ્ઞાન જ્ઞાન ધબકે ને વજ્રવાણી છૂટે આહા હૈયું તો ધબકે છે સત 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 જ્ઞાન 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 ભાવે ધબકે છે શ્વસે છે અને વજ્રવાણી છૂટે છે જે વજ્રે સુમુમુક્ષો સત્વ ઝળકે તત્વ નહીં સત્વ ઝળકે નૂર ઝળકે હીર ઝળકે જે વજ્રે સુમુમુક્ષો સત્વ ઝળકે પરદ્રવ્યના તો તૂટે
પર દ્રવ્યનો નાતો તૂટી જાય. રાગ દ્વેષ રૂચે ન જંપ ન વળે, ન રાગ રૂચે ન દ્વેષ રૂચે ન જંપ ન વળે. ભાવેન્દ્રિયમાં જે ભાવેન્દ્રિય રૂપ જે જ્ઞાનની દશા છે એમાં પણ ક્યાંય જંપ ન વળે, ચૈન ન પડે. ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા. ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા. ગુરુદેવશ્રીના હૃદયમાં અકંપ ટંકોત્કીર્ણ જ્ઞાનનો મહિમા રહે. અરે એમની વજ્રવાણી છૂટે, જે વજ્રવાણીથી ભવ્ય જીવોને પણ આ પરિણતિ કેળવાય. રાગ નહીં રૂચે, દ્વેષ નહીં રૂચે, ભાવેન્દ્રીના અંશોમાં જંપ વળે નહીં. ટંકોત્કીર્ણ એક અકંપ જ્ઞાનનો મહિમા જ તેમના હૃદયના વિશે બની રહે છે. એવી રીતે આમાં સ્તુતિ અને સ્તવનમાં જે અદ્ભુત ભાવો એમાં લીધા એને આપણે વાત કરી. પૂજ ગુરુદેવશ્રીના જીવન ચરિત્ર અંગે આપણે વાત કરીએ તો કરવા જેવું તો ઘણું છે. બહુ ટૂંકમાં આપણે નોંધ લેવા માગીશું. આપ સૌ સ્ક્રીન ઉપર જો ધ્યાન આપજો. કેટલીક બાબતો આપ સૌને ખ્યાલ આવશે કે આમાં કેવી રીતે પૂજ ગુરુદેવશ્રીના જીવનમાં પ્રસંગો બનતા ગયા, પરિવર્તનનો ધન્ય કાળ આવ્યો, સમયના અનુસાર એમના જીવનમાં સમયસારાદી ગ્રંથોની સંપ્રાપ્તિ પણ થઈ. થોડીક તારીખ વારમાં નોંધ લઈએ. જો આપણે 21 એપ્રિલ 1890 ગુરુદેવશ્રીની જન્મતિથિ 21 એપ્રિલ સન 1890 વૈશાખ શુક્લ દ્વિતીયા એટલે વૈશાખ શુક્લ બીજ, વૈશાખ સુદ બીજ આપણે જે કહીએ, રવિવારનો દિવસ હતો અને વહેલી બ્રહ્મ મુહૂર્તમાં પૂજ ગુરુદેવશ્રીનો જન્મ થયો. સ્થાન આપ સૌને ખબર જ છે, ઉમરાળા, કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર, ગુજરાત. માતા પિતાના નામ મોતીચંદભાઈ અને ઉજંબાભાઈ. હવે નાનપણથી જ પૂજ ગુરુદેવશ્રીનો અત્યંત તીક્ષ્ણ પ્રતિભાના તેઓ ધની હતા. તીક્ષ્ણ બુદ્ધિશાળી બાલક તરીકે તેઓ ઉછેર્યા. આપ સૌ દૃશ્ય જુઓ છો. ઉંમર વય 7 વર્ષની ઉંમર છે અને પૂજ ગુરુદેવશ્રી ધૂળી નિશાળમાં ભણવા ગયા છે અને 7 થી 13 વર્ષ સુધી એટલે 6 વર્ષ તેઓ ભણ્યા. 7 વર્ષથી લઈને લગભગ વર્ગખંડમાં પ્રથમ ક્રમાંકે જ આવતા. અને આપ જુઓ છો માટી પર, માટીમાં જ સ્લેટ એટલે પાટી પેન્સિલ થકી કે ધૂળીમાં પણ લખીને ભણવાની ત્યારે પદ્ધતિ હતી જે ગુરુ ત્યાં ભણાવતા. આજે પણ ઉમરાળામાં એ ગામ આપણે જોઈ શકીએ. 1890માં જન્મની વાત આવી અને આગળ જતાં ઉમરાળામાં પ્લેગ ફાટી નીકળ્યો એટલે ગારિયાધાર ત્યાં એમને મોકલવામાં આવ્યું. નાની ઉંમરમાં જ્યારે પૂજ ગુરુદેવશ્રી ત્યાંથી એકલા ગાડીમાં એકો એમ કરીને ગુરુદેવશ્રી યાદ કરતા હોય છે, તો એકા ગાડીમાં ત્યાંથી જ્યારે નીકળે છે, એક જ બળદ એને જોતવામાં આવેલ હોય એવા એકા ગાડીમાં કે ઘોડો હોય, માનો છેલ્લો શબ્દ એમના કાને પડે છે, બહેનને સાંઈ કહેજે. જો વૈષ્ણવ સંપ્રદાયના સંસ્કારો હતા
બહેનને સાઈ કહેજે. બસ આ છેલ્લો શબ્દ સાંભળી ગુરુદેવશ્રી ત્યાંથી નાની ઉંમરમાં વિદાય લે છે અને ગારિયાધાર થઈ પછી તેઓ પિતા સાથે પાલેજમાં વેપારમાં જોડાય છે. 1907થી 1912 5 વર્ષનો ગાળો. 1890નો જન્મ, 90થી લઈને કેવળ અને કેવળ સમજો ને આપ કે 17 વર્ષની ઉંમર છે અને ગુરુદેવશ્રી એમાં 17થી 21-22 વર્ષની ઉંમર સુધી, 22 ગણીએ આપણે, 5 વર્ષ ન્યાય નીતિપૂર્વક તેઓ ત્યાં વ્યાપાર કરે છે. અને વેપારના બાબતમાં શું કહીએ, એમની પ્રામાણિકતા, માલ ખરીદવા સંબંધી, માલનો ભાવ ચૂકવવા સંબંધી, રેલવેમાં લગેજનું ભાડું ચૂકવ્યા વિના રેલવેમાં નહીં બેસવા અંગેની જીદ, આ બધી એમની પ્રામાણિકતાની ઘટનાઓ છે. સાથે વ્યાપાર કાળે પણ માલ ખરીદવા માટે જ્યારે તેઓ જતા બહાર ગામ, વડોદરા કે મુંબઈ, ત્યારે સમય મળે રાત્રિના સમયે તો 12 આના આપી, 9 આના આપી અનુસૂયાનું નાટક, ધ્રુવ, ભક્ત ધ્રુવનું નાટક, મીરાબાઈનું નાટક, રામલીલા, આ બધા પ્રસંગો, નાટકો બધા જોવા જતા. ચોપડી ખરીદે, સંવાદો ધ્યાનથી સાંભળે અને બધા નાટકોમાંથી વૈરાગ્ય રસનું રસપાન કરે. પંડિત બનારસીદાસજીએ 5 પ્રકારના જીવોમાં એક ચૂંઘા નામના જીવો લીધા છે. ચૂંઘા એટલે જે રસનું પ્રાશન કરનાર, બાળકની સાથે સરખામણી કરી છે. ચૂંઘા એટલે બાળક જે મા પાસેથી પોતાનો પોષક તત્વનો પ્રાશન કરે છે. પૂજ ગુરુદેવશ્રી પણ વ્યાપારના કાળે ત્યાં નાટક વગેરે જોવા જતા તો વૈરાગ્ય રસનું પોષણ કરતા. આ એમના જીવનની વેપારના કાળે જ પ્રામાણિકતાના સંસ્કારો દ્રઢ કર્યા, વૈરાગ્યના સંસ્કારો દ્રઢ કર્યા. વૈરાગ્યના સંસ્કાર અંગે એક બહુ સરસ મજાનું પ્રમાણ મારે હમણાં વાંચવામાં આવ્યું. ગુરુદેવશ્રી જ્યારે ઉમરાળામાં હતા ત્યારે એક સાધુ, એનું નામ પણ આવે છે, એ સાધુ જતા હોય છે. એમને જોઈને ગુરુદેવશ્રીને એમની શાંતિ, એમની સાતા, એમનું વ્યક્તિત્વ, એમની ગંભીરતા, આ બધી બાબતો એમને બહુ સ્પર્શે છે. જો હમણાં કદાચ મારા હાથ વગે જો પ્રમાણ છે જ તો મળશે તો હું મૂળમાં આપ સૌને વાંચીને બતાવીશ કે નાની ઉંમરમાં સાધુ સંતોને જોઈને ગુરુદેવશ્રીએ જે વૈરાગ્યની ભાવના ભાઈ, એ વૈરાગ્યની ભાવના 90-92 વર્ષ સુધી બરાબર એમની સાધના તેઓની ચાલતી રહી. એવી આ ન્યાય નીતિપૂર્ણ વેપારનો કાળ 1907થી 1912 વર્ષ સુધી, 5 વર્ષ, આમ લગભગ 5 વર્ષે નથી, 4.5 વર્ષ. આપ વિચાર કરો, આજે વેપારીઓમાં જોવામાં આવે 50 વર્ષ થયા હોય, 70 વર્ષ થયા હોય, 90 વર્ષ થયા હોય, રિટાયર્ડ થવાનું નામ નથી લેતા. 15, 18, 20 વર્ષે પેઢીએ ચઢ્યા હોય અને બહુ ગર્વથી કહેતા હોય અમે તો 50 વર્ષથી દુકાનમાં બેસીએ, 60 વર્ષથી દુકાનમાં બેસીએ, 70 વર્ષ થઈ ગયા, 90 વર્ષ થઈ ગયા, હજી લાકડીના ટેકે ટેકે પણ કે એક જાને નોકરની ખોટ ચાલતી હોય એવી રીતે જેની પેઢીએ બેસવાની જે ઝંખના છે, એવા બધા મોહ લાલસાથી ખરડાયેલ જીવોને ગુરુદેવશ્રીની આ વ્યાપાર નીતિમાં ન્યાય નીતિ અને વૈરાગ્યને વિરક્તિનો સંદેશ આપણને મળી રહે છે. ત્રીજી એક વાત બહુ સરસ, આ વ્યાપાર કાળમાં જ 5 વર્ષના કાળમાં 2-3 બાબતો હજી છે એમાં. એક તો 14 વખત ભગવતી સૂત્રનું, શ્વેતાંબર ગ્રંથોનું તેમણે સ્વાધ્યાય પેઢીએ બેસીને જ કર્યું. આપ વિચાર કરો, 5 વર્ષમાં માંડ રહ્યા, એમાં વેપાર કરશે કે સ્વાધ્યાય અભ્યાસ કરશે? પણ સંસ્કાર તમે જુઓ,
એ પૂજ ગુરુદેવશ્રીના વૈરાગ્યના સંસ્કારો, જ્ઞાનની પીપાસા, સત્યની ઝંખના, એટલે આ બધી બાબતો આપણને એમાંથી સાંભળવા સમજવા મળે છે. પેઢીએ બેસીને પણ તેઓ ભગવતી સૂત્રનો સ્વાધ્યાય કરતા અને ગામમાં કોઈ સાધુ આવે તો એમની વૈયાવૃત્તિ, સેવા વગેરેમાં તેઓ નીકળી પડતા. એક તો આ એક પ્રકરણ એમાંથી જોવા જેવું, વિચારવા જેવું છે. બીજી એક વાત કે પ્રવૃત્તિના કાળે પણ હર હાલમાં નિવૃત્તિ માટેની ક્ષણો તેઓ શોધી લેતા. ગુરુદેવશ્રી પોતે જ કહે છે એમના વ્યાખ્યાનમાં, ગ્રાહક આવે તો કુંવરજીભાઈ કે બીજા એક દેવરાજ વગેરે હતા, એ બધા 2-3 જણા સંભાળે તો પોતે અંદર ખાને બીજી ઓરડીમાં જઈને તેઓ સ્વાધ્યાય માટે બેસી જતા. એટલે આપ વિચાર કરી શકો છો. અને આ ફોટામાં પણ તમને દેખાય છે, ત્યાં જો પેઢીએ શેઠ બેઠા છે, એક ઊભા છે, ત્યાં વેપારી આવેલા છે, એ ગ્રાહકી હચવાય છે, બરાબર. અને અહીંયા ગુરુદેવશ્રી જો શાસ્ત્ર લઈને લખવાનું, વાંચવાનું કામ કરે છે. કોણ કહે છે પ્રવૃત્તિના કાળે પણ નિવૃત્તિ માટે સમય ન મળે? એ બાબત આમાંથી શીખવા મળે છે આપણને. આ જ દિવસોમાં જ્યારે પૂજ ગુરુદેવશ્રીને, જો કે ત્યારે તો 17 થી 22 વર્ષની ઉંમર છે, પણ એનાથી નાના જ્યારે હતા, હજી નાની ઉંમર હતી, ત્યારે અથાણા ખાવાની વાત ઉપર એક વાત યાદ આવી. ભાભીએ કીધું કે જાઓ રસોડામાં, બરણીમાં અથાણું મૂકેલું છે. તો લેવા ગયા તો કપડું વીંટળાયેલું હતું અને એમાં ધનેડા પડેલા, કીડાઓ બધા થયેલા. ગુરુદેવશ્રીએ ત્યારે જ પ્રતિજ્ઞા કરી. લગભગ ગુરુદેવશ્રીની ત્યારે 9-10 વર્ષની ઉંમર હતી, એવો પ્રસંગ આવે છે. આ જીવન હવે અથાણો અને રાત્રિ ભોજનનો ત્યાગ. આવડી નાની ઉંમરમાં ગુરુદેવશ્રીએ સદાચારની આવી સરસ મજાની પ્રતિજ્ઞા લીધી. એટલે નીતિમત્તા એમની કેટલી ઉચ્ચ કક્ષાની હતી, જેની આપણે કલ્પના કરી શકીએ. આગળ વધીએ છીએ આપણે. પછી 1912 સુધી તો વેપાર કાળમાં ગયો, 5 વર્ષ. એ પેઢીએ બેસીને સ્વાધ્યાય, અધ્યયન, જે આનંદઘનજીના બધા સજ્જાય માળા, જેમાંના બધા જૂના ભજનો ગુરુદેવશ્રી આપણને સંભળાવતા હોય છે, વૈરાગ્ય પ્રેરક બધા. તો ત્યારે શ્વેતાંબર સંપ્રદાયના જે સજ્જાય માળા, આનંદગંજના પદો વગેરે વાંચીને એટલા બધા અભિભૂત થયેલા. એમણે હર હાલમાં એ ધંધો અને વ્યાપારની પળોજળ મૂકીને એમણે દીક્ષા લેવાનું જ નક્કી કર્યું. વેવિશાળ માટે, સગાઈ માટે કહેણ ઘણા આવતા. એમણે સ્પષ્ટ કહી દીધું, તમે ભાઈનું કરો, મારે બ્રહ્મચર્ય લેવું છે, લીધું છે, અને હું આ જીવન જાવત જીવન મેં બ્રહ્મચર્ય વ્રતનું જ પાલન કરવા માગું છું. ના પાડી તો ના જ પાડી. એક બીજી વાત, મોટા ભાઈએ એમ કીધું, ખુશાલભાઈએ, કે તમે આ દુકાનની ઉપર જ મેળીએ બીજા માળે તમને સરસ મજાની ઓરડી બનાવી આપશું. તમારે જે શાસ્ત્ર વાંચવું હોય વાંચો, અભ્યાસ કરવો હોય કરો, લગ્ન ન કરવા હોય તો કાંઈ વાંધો નહીં, પણ તમે દીક્ષા લઈને ગામ મૂકીને જતા નહીં. પણ તમે જુઓ કેવી ગજબની વાત. એમને નક્કી કર્યું તો નક્કી જ કર્યું. પાલેજથી નીકળ્યા સન 1913 શુક્લ નવમી, મગશીર માઘ શુક્લ નવમીના દિવસે, એ રવિવારનો દિવસ. ગજબની વાત. જન્મ રવિવારનો દિવસ અને દીક્ષાનો પણ રવિવારનો દિવસ. રવિ એટલે સૂર્ય થાય, એટલે સૂર્યોદયનો દિવસ એમ. તો તેઓ શ્વેતાંબર દીક્ષા લીધી. શ્વેતાંબર દીક્ષા લેતી વખતે જે હાથીના હોદ્દે બેસીને ધોતિયું ફાટ્યું, એક અમંગલ સંકેત થયું. અને ત્યારે ગુરુદેવશ્રી આ પ્રસંગ વ્યાખ્યાનોમાં વાગોળતા હોય છે અને કહેતા હોય છે. ત્યારે જ એમ કાંઈક થયું કે અજુગતું છે કે ધર્મ આમ નથી. પછી એમ નિખાલસતાથી કહેતા પણ હોય છે કે ધર્મ વસ્ત્ર સહિત ન હોય એવા શબ્દો તો નહોતા આવ્યા, પણ કંઈક અમંગલ છે એના એંધાણે એમને સ્પર્શી ગયા હતા. એવી રીતે આની ઘટના. ત્યારે 2000 માણસો ઉમરાળામાં ભેગા થયેલા, જ્યાં જન્મધામ ઉમરાળામાં તેઓએ દીક્ષા લીધી. અને આપણે જ્યારે યાત્રા માટે ત્યાં ગયા હતા, ત્યાં ગામના ભાગોળે જ
એ જે દીક્ષાનું જે ભવ્ય સ્થાન છે, ભવ્ય ત્યાં કિલ્લાબંધ એક વાસ્તુ છે, તે પણ આપણે જોઈને આવ્યા હતા. 1914થી લઈને 35 સુધી 21 વર્ષનો કાળ રહ્યો શ્વેતાંબર સાધુના રૂપે. 21 વર્ષ સુધી તેઓ રહ્યા. 5 વર્ષ દુકાને રહ્યા અને 7મા વર્ષથી તેઓ ભણવાનું ચાલુ કર્યું. 6 વર્ષ ભણ્યા. એવી રીતે ગણિતીય જે સંખ્યાકીય બાબતો છે એ બધી બાબતો આપણે ધ્યાન રાખીએ તો 21 વર્ષનો કાળ એમનો શ્વેતાંબર સાધુના સ્વરૂપે રહ્યું. ઘણા 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 પ્રસંગો, ત્યારે ઉપસર્ગના કાળ જેવા, પરિસહના પ્રસંગો જેવા, ગામડે ગામડે ખેત ખલિયાનોમાંથી જતા હોય, કોઈ મળે નહીં ત્યાં બધા, અને છાશ અને રોટલા ખાઈ લે. છાશ પણ જેટલું પૂરતું મર્યાદાનું હોય એટલું જ વાપરે, વધુ લે નહીં. કનબીને ત્યાં જવાના પણ પ્રસંગો બનતા. કનબી લોકોની ગુરુદેવશ્રી યાદ કરતા હોય છે. કાંઈ સમજે નહીં પણ બહુ પ્રેમથી છાશ જાજુ બનાવે તો કે આ કોના માટે બનાવ્યો, પાણી વધારે ગાળીને રાખ્યો હોય તો કોના માટે. તમે જુઓ આ નિરારંભી ક્રિયાના સંસ્કારો ગુરુદેવશ્રીના વ્યક્તિત્વમાં કેવા રજૂ થયેલા હતા. તો એક તો આ વાત પણ સમજવા જેવી છે. પાત્રાની વાત, જે પાત્રા રંગવાનો પ્રસંગ આવે, ગુરુ કહે કે પાત્રા રંગાવો. ગુરુદેવશ્રીની જરાય ગમતું નહીં, એમાં જીવાત પડે, સુકવવા માટે મૂકવાના હોય, માખી વગેરે બેસે, પાંખ તૂટે, કદાચ માખી મરીએ જાય. તો ગુરુદેવશ્રીને ગમતું નહોતું, બહુ વિરક્ત ચિત્ત હતું, અંદરમાં એ બધું ખમતું જ નહોતું. તો ગુરુએ કીધું કે તમારે પાત્રા ન રંગાવવાના હોય તો તમે પાત્રા વગરના ગુરુને શોધી લેજો. ગુરુદેવશ્રી પછીના પોતાના 45 વર્ષની તાત્વિક યાત્રામાં તેઓ સમજાવતા હોય છે, લ્યો અમે આ ગોતી લીધા પાત્રા વિનાના ગુરુ, અમારા આચાર્ય કુંદ કુંદ દેવને. એવી રીતે પ્રસંગો એમના જીવનમાં બન્યા. 32 સૂત્રો, લાખો શ્લોકો, લાખો ગ્રંથો બધા વાંચ્યા ત્યાં શ્વેતાંબર સંપ્રદાયના. પણ સિદ્ધાંતો પ્રત્યે હંમેશા, શ્વેતાંબર સિદ્ધાંતો પ્રત્યે તેઓ શંકિત હતા. ટૂંકમાં જેમ કે મૂર્તિ પૂજાના સંદર્ભમાં એ સ્થાનકવાસી શાસ્ત્રોમાંથી જ એમને શોધી કાઢ્યા કે શ્વેતાંબરોની જે પદ્ધતિ હતી, આંગી અને વસ્ત્ર અને આભૂષણ અને ઘરેણા, એમાં તો એ માનતા જ નહોતા. પણ સ્થાનકવાસી આચારાંગ જેવા બધા ગ્રંથોમાંથી જ, કલ્પસૂત્રો વગેરે ગ્રંથોમાંથી જ એમણે શોધી કાઢ્યા કે યક્ષની મૂર્તિ હોય એમ કરીને જે આવે છે. તો મૂર્તિ પૂજાનો તમે જે વિરોધ કરો છો સ્થાનકવાસી, એ કાંઈ યોગ્ય નથી. કેમ કે મૂર્તિ પૂજાની વાત તો એમાં આવે છે. એટલે તમે જુઓ, સ્થાનક સંપ્રદાયના શાસ્ત્રો વાંચતા વાંચતા પણ યથાર્થ દિગંબર સનાતન સંપ્રદાયની જે માન્યતાઓ છે અને સિદ્ધાંતો છે એને પોષક એવા પ્રમેયો અને પ્રસંગો તેઓ તેમાંથી ગોતી કાઢતા. એવી જ રીતે કર્મ સિદ્ધાંત અંગેની વાત પણ એમાંથી તેઓ કાઢ્યા કે જેને કહીએ કે કર્મ નિરપેક્ષ, કર્મોને લીધે વિકાર ભાવ થાય છે એમ નહીં. ત્રીજી એક બહુ સરસ વાત, એમ ન બોલો કે કેવળીએ જોયા હશે ભાવ તો એ થવાના જ. તો ગુરુદેવશ્રી એમાંથી એમ કાઢ્યું કે ભાઈ જેને તત્વ ગમે, જેને આત્માની વાત ગમે, કેવળીએ એના ઝાઝા ભાવ જોયેલા જ નથી હોતા. એવી રીતે પણ સિદ્ધાંત એમાંથી ગોતી કાઢ્યા. આવા બધા ઘણા શાસ્ત્રીય પ્રકરણો અને તત્વના રહસ્યો પૂજ્ય ગુરુદેવશ્રી એમાંથી કાઢતા આગળ ગયા. આ તો થયો શ્વેતાંબર સંપ્રદાય. હવે જો એમના જીવનમાં બનેલી અદ્ભુત ઘટના, ઉંમર વય જુઓ તમે, પૂજ્ય ગુરુદેવશ્રીની ઉંમર જુઓ, 32 વર્ષની ઉંમર છે. 17થી 22 વર્ષનો તો પાલેજનો વેપારનો કાળ થયો. હવે 22થી 32, 10 વર્ષનો જે કાળ રહ્યો, જોકે 21 વર્ષ તો એમાં રહ્યા, પણ એ 10 વર્ષ પછી 32 વર્ષની ઉંમરમાં પૂજ્ય ગુરુદેવશ્રીને દામોદર શેઠ દ્વારા એક સમયસાર ગ્રંથ મળ્યો. આપ એક બીજી વાત કલ્પના કરો, ગુરુદેવશ્રી જે ઘર પરિવારમાં જન્મ્યા ત્યાં કોઈ ધર્મના સંસ્કારો નહોતા, છતાં ગુરુદેવ કોઈ વાતાવરણ નહોતું, કોઈ સમજાવનારા નહોતા,
પણ પૂર્વ સંસ્કાર વશાત તેઓ સંસ્કાર સાથે ઘટ બંધાયેલા રહ્યા. એ સંસ્કારોનો ઉછેર તેઓ કરતા રહ્યા. એક આ નવાઈની વાત છે, આશ્ચર્યની વાત છે. જીવનમાં માતાનો પણ વિરહ નાની ઉંમરમાં થઈ. થોડાક જ વર્ષોમાં પિતાજીનું પણ અવસાન થયું. એટલે પાલેજે પછી ભાગીદાર તરીકે કુંવરજીભાઈ સાથે તેમને બેસવું પડતું. પિતાજીની દુકાન હતી. એટલે આ બધા વૈરાગ્યના પ્રસંગો બનતા ગયા. એમાંથી સંસારથી એમને ઉદાસીનતા આવતી ગઈ. તો આગળ જતાં એક આશ્ચર્યની મેં બીજી વાત કરવા માગું છું કે જે સૌરાષ્ટ્રભરમાં ક્યાંય દિગંબર મંદિર જોવા ન મળે, ક્યાંય વીતરાગી જીનબિંબ દર્શન માટે ન મળે, તો આપ જીનવાણી અને શાસ્ત્ર અંગે તો કલ્પના જ ન કરી શકીએ ને આપણે. પણ દામોદર શેઠને સમયસાર મળવું અને એ દામોદર શેઠ દ્વારા સમયસાર તમે ભાઈ સાધુ પુરુષ છો, તમે સંત પુરુષ છો, કેમ કે એમના વ્યક્તિત્વથી દામોદર શેઠ બહુ પ્રભાવિત હતા. એમને તમારે વાંચવું છે તો લઈ જાઓ. બસ અનાદિકાળથી કામભોગ બંધનની કથા શ્રુત પરિચિત અને અનુભૂત છે. આહા, દરેક દ્રવ્ય પોતપોતાના દ્રવ્યગુણ પર્યાયને જ ચુંબે છે. આત્મા પ્રમત્ત નથી, અપ્રમત્ત નથી, એક જ્ઞાયક ભાવ છે. આ બીજી ગાથા, ચોથી ગાથા, પાંચમી ગાથા. આગમનું સેવન, યુક્તિનું અવલંબન, પરાપર ગુરુનો ઉપદેશ અને સ્વાનુભવ પ્રત્યક્ષ, તે નિજ વૈભવથી હું એકત્વ ભગવાન આત્માને દેખાડીશ. આ બધી પાંચમી ગાથાની ટીકા, છઠ્ઠી ગાથાની ટીકા જ્ઞાયક સ્વભાવવાળી, આ બધું વાંચીને સમજીને ગુરુદેવશ્રીને અંદરમાંથી શબ્દો નીતરી પડ્યા. અહો, આ તો અશરીરી થવા માટેનું શાસ્ત્ર છે. અને એક બીજી વાત આપ સૌને કહીએ કે ત્યારે ગુરુદેવશ્રી બોટાદ સંપ્રદાયમાં તેઓ દીક્ષિત હતા. ત્યાં એવું વાતાવરણ નહોતું કે આ શાસ્ત્રને ત્યાં વાંચે, સભામાં વાંચે એવું નહોતું, અને ત્યાં અપાશ્રયમાં વાંચે એવું પણ નહોતું. આપ વિચાર કરો, આ પંચમ કાળનો નિકૃષ્ટ પુણ્યશાળી જીવ, આપણી વાત કરું છું, જે વિષય ભોગો આદિકમાં રાચેલા હોય છે, ધંધા વ્યાપાર આદિકમાં, સંસાર શરીર અને પ્રયોજનમાંથી જ આપણે માથું ઊંચું નથી કાઢતા. મંદિરો અને ભવ્ય સ્વાધ્યાય ભવનોમાં આવીને પણ સમયસારનો રંગ નથી લાગતો, અને ગુરુદેવશ્રીને ગ્રહિત મિથ્યાત્વનો જે આયતન એવા અપાશ્રયમાં બેસીને પણ સમયસાર મળ્યો. જે સમયસાર સમજાવનારા કોઈ ગુરુ ન મળ્યા, એ સમયસારના રંગે કેવા રંગાઈ ગયા, આપ કલ્પના કરી શકો. ભાઈ, જેને ભાવો ગોઠવવા હોય છે એને ક્ષેત્રનું બંધન હોતું નથી. એ આમાંથી ખ્યાલ આવે છે આપણને. તો સમયસારનો કેમ એ અપાશ્રય આદિકમાં યોગ્ય સ્થાન નહોતું, એટલે ગામના બહાર જતા, ખાડામાં જઈને વાંચતા, ઝાડવાની નીચે જઈને બેસીને જેવો વાંચતા. એટલે આ એમના જીવનની અદ્ભુત સાધના હતી. એટલે આ બધું એક શ્રમનો ફળ છે, સાધનાનો ફળ છે. આજે આપણે ભવ્ય સ્વાધ્યાય ભવનોમાં બેસીને શાંતિથી કેવળ ભગવાન આત્માની વાતો વાગોળવી છે, તો આપણી પાસે સમય નથી. અને આવા મહાપુરુષને કેવા કાળમાં આપ વિચાર કરો, 1922નો કાળ, વિજ્ઞાનનો પણ કેટલો વિકાસ થયો હોય બહારમાં. હા, ગાડી ઘોડા વાહન વ્યવહાર, કોઈ ટેકનિકલ યુગનો ત્યાં આરંભે નહોતો એમ સમજો. તો 1922ના કાળમાં 32 વર્ષની ભર જુવાન વયે તેમણે આ સમયસાર ગ્રંથાદિરાજ મળ્યું. અને પછી આપ સૌને ખ્યાલ જ છે, તેઓને 78માં, આ તો સંવત 1978, જેમાં સમયસાર મળ્યું, અને પછી 1982માં એમને મોક્ષમાં પ્રકાશક ગ્રંથ મળ્યો. એનાથી એમની આખી દૃષ્ટિ પલટાઈ ગઈ. મોક્ષમાં પ્રકાશકનો તો પ્રભાવ એટલો બધો એમના હૃદય ઉપર પડ્યો, અને જ્યાં સમયસારની વાટે એમને અધ્યાત્મ મળ્યું, ત્યાં મોક્ષ માર્ગ પ્રકાશકના પથ પર પસાર થતાં એમને આખી દૃષ્ટિ મળી. એ આ બહુ ક્રાંતિકારી ગ્રંથો એમના જીવનમાં રહ્યા. અને સમયસાર મળતા પહેલાં પ્રવચન સારના તો બધા રહસ્યો, જન્મક્ષણ વગેરેની વાતો એમના હૃદયમાં આવતી જ. હવે 13 વર્ષનો ગાળો છે. થોડીક તારીખવાર હું નોંધ લઉં છું, બહુ ધ્યાનથી સાંભળજો. મારી પાસે લખીને રાખેલ એક પાના ઉપરની બધી નોંધ, એની હું વાત આપ સૌને સામે કરું છું, એમને નથી કરતો.
1922માં સમયસાર મળ્યો, ઈસવીસનની ભાષામાં કહીએ. અત્યારે 2022 છે, તો 2022 અને 1922 સવ વર્ષ થયા. એટલે આપણે આ શતાબ્દી સમયસાર સંપ્રાપ્તિ શતાબ્દી વર્ષની ઉજવણી કરીએ છીએ. 1922માં મળ્યો, સંવત 1978 સમયસાર સંપ્રાપ્તિ. એક વાત. બીજી વાત, 1935માં તેમણે પરિવર્તન કર્યું. જો આમાં લખ્યું છે 1935, તો 1922થી 1935 કેટલા વર્ષ થયા વચ્ચે? 13 વર્ષનો ગાળો છે. તો 13 વર્ષ સુધી સમયસારનું મંથન ચાલ્યું. એટલે એક સમયસાર અને મોક્ષમાં પ્રકાશક આ બે ગ્રંથોને લીધે એટલી બધી અદ્ભુત ક્રાંતિ એમના જીવનમાં થઈ, જેને ખરેખર અધ્યાત્મ ક્રાંતિનો એ ગર્ભ કાળ હતો એમ પણ આપણે કહી શકીએ. એ 13 વર્ષના કાળ પછી 1935 ચૈત્ર શુક્લ 13 મંગળવારના દિવસે, મહાવીર જયંતિના દિવસે તેઓએ આ, જો ફોટા ઉપર બધું લખેલ છે, એમાં ગુરુદેવશ્રીએ પરિવર્તન માટે મુખપટ્ટીનો ત્યાગ કરીને અચેલક દશાના ભેખધારી થઈ તેઓ બાલ બ્રહ્મચર્યત્વનું તો પાલન તો કરતા જ હતા. મુખપટ્ટીનો ત્યાગ કરીને તેમણે પરિવર્તન કર્યું. 32 વર્ષની ઉંમરમાં સમયસાર મળ્યો અને 45 વર્ષની ઉંમરમાં એમને મત પરિવર્તન કરવાના વિચાર આવ્યા. એટલે વચ્ચે 13 વર્ષનો ગાળો, 45મા વર્ષે એમને મત પરિવર્તન કર્યું. એવી રીતે એમને મત પરિવર્તન કર્યું જીવનમાં. પછી ભારે વિરોધ થયા, એ તો આપ સૌને ખ્યાલ જ છે. મેં સવારે પણ આજે એક બહુ સરસ વાત કરી હતી. ગુરુદેવશ્રીને વ્યાખ્યાન અંગે એવું નહોતું કે મારું વ્યાખ્યાન થવું જ જોઈએ. વિરોધ કરનારા ભલેને વિરોધ કરે, એમના પ્રત્યે કરુણા બુદ્ધિથી ભૂલેલા ભગવાન છે, એવી રીતે તેઓ એમના પ્રત્યે કરુણા જ તેઓ વ્યક્ત કરતા. અત્યંત સહજ અને સરળ જીવન ગુરુદેવશ્રીનું. ખૂબ ધમકીઓ મળતી, પરિવર્તન કર્યું ત્યારે સંપ્રદાયવાળાએ કીધું કે તમને આહાર કોણ આપશે, તમને કોણ ઓરાવશે, રોટલા કોણ આપશે? ગુરુદેવશ્રીએ કીધું કે અમે રોટલા માટે સંપ્રદાયનો ત્યાગ નથી કર્યો અને આ દિગંબરત્વમાં અમે નથી આવ્યા. અમે અને જેના હાથમાં સમયસાર અને જેના હાથમાં મોક્ષમાં પ્રકાશક હોય એમને 2 ટંચના રોટલાની સગવડતા તો થઈ જ શકે છે. એવી રીતે જો ભોજન પાની એવં મારને કી ભી ધમકીયા, આવી રીતે એમને મળતું. પણ ગુરુદેવશ્રી ન જ છોડ્યા તો પછી શું થયું જો? બસ ફિર ક્યા, देश दुनिया में दिगंबरत्व का डंका बजा दिया, हजारों लाखों की भीड़ आने लगी, अध्यात्म का संग्राम मचा दिया. संग्राम એટલે તો આમ તો યુદ્ધ થાય, પણ અધ્યાત્મની ક્રાંતિ, પાખંડો પર ગહેરી ચોટ ઓર ખાતમા, એમણે બોલી દીધું. એવી રીતે અધ્યાત્મ ક્રાંતિના જો એકલા ચાલી નીકળેલા મહાપુરુષ લાખોની મેદની ભેગી થઈ. આવી રીતે અધ્યાત્મ ક્રાંતિકારી તેઓ મહાપુરુષ. બાકી સાથે તો 1980 નવેમ્બર 7 ને 10 તેઓ 28 નવેમ્બરે મુંબઈ જસલોકમાં તેઓએ કાયમી માટેની ચિરવિદાયી આપણી વચ્ચેથી લીધી. આપ સૌને ખ્યાલ આવ્યો હશે, આ જીવન વૃત્તાંતમાં એમના જન્મથી લઈને એમની સમાધિ સુધી આ બધા જે તબક્કાઓમાંથી આપણે પસાર થયા. મારી પાસે અત્યારે આપ સૌની સામે બોલવા માટે હજી 5 કલાકનો તો મેટર છે, અને મારી સામે અત્યારે 8-10 ગ્રંથો મેં ખોલીને બેઠો છું. 4 છે પાનાના તો નોટ્સ મારી સામે અત્યારે ઉપલબ્ધ છે. એટલે મેં શરૂઆતમાં જ આપ સૌને નિવેદન કર્યું છે, સૂચન કર્યું છે, એકાગ્રતાપૂર્વક આકુળતા કર્યા વિના ખૂબ હૃદયથી સાંભળજો. કેમ કે મહાપુરુષોના પુણ્ય કથાને કરવાનો અવસર અને સાંભળવાનો અવસર પણ મહાભાગ્યે મળે છે. ખ્યાલમાં આવ્યું? એટલે એક વાત આપ સૌને ચોક્કસ હું કરવા માગીશ. 13 વર્ષ સુધી તો સમયસારનું રસપાન કર્યું. પછી ગુરુદેવશ્રી સમયસાર ઉપર 45 વર્ષ સુધી, હવે તમે જોજો 45 વર્ષ
અને 19 વાર. શું કીધું? 45 વર્ષ અને 19 વાર. ડિવાઈડ કરો બંને વચ્ચે તો તમારી સામે એક આંકડો સામે ઊભું થશે. લગભગ 2.5 વર્ષ એક વખત સમયસાર ઉપર એમણે સ્વાધ્યાય કર્યું. એક બહુ રોમાંચક વાત હું આપ સૌની સામે કરવા માગું છું. 13 વર્ષ સુધી તો સમયસાર છૂટ્યું જ નહીં. એ 13ની તો ગણતરી જ નથી આમાં. પોઈન્ટ સમજાય છે? એ 13 વર્ષની તો ગણતરી જ નહીં, પણ 45 વર્ષથી સુધી ગુરુદેવશ્રીની દૈનિક સભામાં સમયસાર ક્યારેય પણ બંધ નહોતું થયું. એનો અર્થ ટેબલ પર તો સમયસાર હતું જ હતું, પણ ખુલેલું સમયસાર હતું. સભામાં તો ખોલીને જ વાંચતા હતા. પોઈન્ટ સમજાય છે બધાને? ટેબલ પર પણ હંમેશા રોજનો 2 કલાક 3 કલાકનું વાંચન ગુરુદેવશ્રીનું સમયસારનું હતું. પોતે તો 8-8 10-10 કલાક સવારે 4 વાગે ઉઠીને વાંચતા તેઓ. શું સાધના! હા, કેવી ગજબની વાત છે આ પૂજ ગુરુદેવશ્રીની. હું તો એમ કહું છું, આ ક્રાંતિકાળ, એ 13 વર્ષનો કાળ, એ 45 વર્ષનો કાળ. ક્રાંતિ કરવાની વસ્તુ નથી હોતી. ક્રાંતિ થાય એનું નામ ક્રાંતિ છે, કરે એનું નામ ક્રાંતિ નથી. તો ગુરુદેવશ્રીએ કોઈ ક્રાંતિ કરી નથી. એ જે કાંઈ કરી ગયા છે એ બધું ક્રાંતિના નામે આપણે ઓળખીએ છીએ. સમજાય છે ભાઈઓ અને બહેનો? અધ્યાત્મ ક્રાંતિકારી પુરુષનો અર્થ એ છે. તો 45 વર્ષથી સુધી પણ સમયસાર ખુલ્લું ને ખુલ્લું રહ્યું. આ કેવી ગજબની વાત. એક વાત હું ચોક્કસ આપ સૌને કહેવા માગીશ. યુગલજી બાબુજી એક વાત લખી છે કે गुरुदेव ने पन्नों पर अनुभूति और अनुभव को रखा नहीं था, उन्होंने तो हजारों मुमुक्षुओं के हृदय में, એટલે આપણી અનુભૂતિની કક્ષાએ, ભવ્ય જીવોની અનુભૂતિની કક્ષાના સ્તરે તેઓ અનુભૂતિને છપાવતા ગયા છે. શું કીધું? એટલે આપણા હૃદય પટલ પર તેમણે અનુભવ અને અનુભૂતિની કથાને સ્થાપિત કરતા ગયા છે. સમજાય છે? એ મારી પાસે એક બહુ સરસ મજાની ભક્તિ છે. એ ભક્તિમાં એક પંક્તિ આવે છે, એવી જ પંક્તિ છે. તમે જુઓ, કદાચ એકાદ નીકળી જાય એમાં. જો સાંભળો, બહુ સરસ. जिन शासन सेवी गुरुवर कितना उपकार तुम्हारा, चेतन की प्राण प्रतिष्ठा कर घर घर में उजियारा. સાંભળ્યું? ધ્યાનથી સાંભળ્યું બધાએ? હા, મારી પાસે સમય નથી ને તો આખું ભક્તિ તમને ગવડાવું, પણ મારે ગાવું જ નથી. મારે બધી ગુરુદેવશ્રીના દાર્શનિક અને આધ્યાત્મિક જીવન અંગે આપ સૌને વાત કરવી છે. શું કીધું આમાં? जिन शासन सेवी गुरुवर कितना उपकार तुम्हारा. વકીલ સાહેબ ધ્યાન છે? સાંભળ્યું? શું કીધું? जिन शासन सेवी गुरुवर कितना उपकार तुम्हारा, चेतन की प्राण प्रतिष्ठा, चेतन की प्राण प्रतिष्ठा. અરે લાખો કરોડોના મંદિરો અને ભગવાનની પ્રતિષ્ઠા કરીને આપણને ગલગલિયા થાય, આપણે જાણે બહુ મોટો ધર્મનું કામ કર્યું. આ તો દરેકના દેહરૂપી દેવાલયમાં ચૈતન્યની પ્રાણ પ્રતિષ્ઠા ગુરુદેવશ્રીએ કરી છે. સાચા પ્રતિષ્ઠાચાર્ય તો ગુરુદેવશ્રી હતા. શું કીધું? આધ્યાત્મિક સાચા પ્રતિષ્ઠાચાર્ય તો ગુરુદેવશ્રી હતા. અરે આપણે શું આ પૈસા વાટે મંદિરો ઊભા કરીને આપણે એમ મંચમાળા અને માઇકના લોભિયા થઈને, અભિમાનના પૂતળા થઈને ફરીએ છીએ. અમે મંદિર બનાવ્યું છે, અમે ભગવાનની સ્થાપના કરી છે. ભગવાનની સ્થાપના મંદિરમાં જ કરી છે ને. અહીંયા ગુરુદેવશ્રી તો હૃદયમાં ચૈતન્યની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. આ ગુરુદેવ હતા આપણા. ખ્યાલમાં આવે છે? હા, જો આમાંથી એક કડી હું ચોક્કસ તમને સંભળાવું, બહુ મજા આવશે તમને.
गुरु द्रव्य दृष्टि अति प्यारी, चैतन्य निरखती हर क्षण, सीता सती सी अति पावन, चिद्रूप राम में अर्पण. जो सीता रूपी परिणति चिद्रूप चैतन्य रूपी राम માં અર્પિત. ક્રમબદ્ધ પ્રણેતા ગુરુવર. શું કીધું? ક્રમબદ્ધ પ્રણેતા ગુરુવર, કર્તૃત્વ કા ભાર ઉતારા. શું કીધું? કર્તૃત્વ કા ભાર ઉતારા. અરે હું ધંધો કરું, વેપાર કરું, અરે હું પ્રવચન કરું, વધી વધીને હું સ્વાધ્યાય કરું, પણ હું કરું એ જે અજ્ઞાન છે, શકટનો ભાર જેમ શ્વાનતાને, એવો તો અભિમાન લઈને ફરીએ છીએ. હા, કર્તૃત્વ કા ભાર ઉતારા, चेतन की प्राण प्रतिष्ठा, कर घर घर में उजियारा. હું એક વાત કરું આપ સૌને, થોડીક નવાઈ લાગશે, થોડીક નોનસેન્સ પણ લાગશે. કહું વકીલ સાહેબ, હું આજે બપોરે આ વાંચતો હતો ત્યારે શું વિચાર કરતો હતો ખબર? કે આવતા વર્ષે ગુરુદેવ શ્રીના જન્મ દિવસે આ ભક્તિ કરશો અને આ ભક્તિ ઉપર જ પ્રવચન લેશું, સ્વાધ્યાય લેશું. એક આધ્યાત્મિક પ્રતિષ્ઠાચાર્ય તરીકે ગુરુદેવ શ્રી આપણને એમનો આ વ્યક્તિત્વ આમાંથી નીતરી ઉઠે છે. આપણે કરીને શું કરવાના છીએ? અભિમાન કરવાના છીએ. હા, અને આ 45 વર્ષ સુધી જો પૂજ ગુરુદેવ શ્રી, કહેવાનો અર્થ ગુરુદેવ શ્રીએ શાસ્ત્ર સમયસારને શાસ્ત્રીય વિષય બનાવીને લાઇબ્રેરીમાં ગોઠવવા માટે ગયા નથી. એમણે કીધું કે લાઇબ્રેરીમાંથી કાઢો અને હૃદયની વેદી ઉપર વિરાજમાન કરો. આ ગુરુદેવ હતા. અને આ ગુરુદેવ શ્રીનો સમયસાર શાસ્ત્ર નહોતો, નિતરતી અતિન્દ્રિય આનંદની ધારા હતી. શું કીધું? ગુરુદેવ શ્રીનો સમયસાર કબાટમાંનો પુસ્તક નહીં. પોઈન્ટ સમજાય છે? 10 વખત બોલું છું, શાંતિથી સાંભળજો. ગુરુદેવ શ્રીનો સમયસાર એટલે કબાટમાંનું પુસ્તક નહોતું, અનુભવની કેલી હતી, અનુભૂતિની અતિન્દ્રિય ધારા હતી. ચૈતન્યનું સ્ફુરણ એટલે સમયસાર હતું. આ ગુરુદેવ હતા. આપણે તો વાતોના વડા ખાઈને મોજ કરીએ છીએ. હા, મહાપુરુષને સમજવામાં આપણે થાપ કેવા ખાઈ જઈએ છીએ આપ કલ્પના ન કરી શકો. તો એમને અનુભૂતિને પાનાઓ સુધી મર્યાદિત ન રાખ્યા, અનુભૂતિનો સ્વરૂપ એમને અપનાવીને આપણને અનુભૂતિ માટે પ્રેરણા આપતા ગયા. એમનું તત્વદર્શન જીવનમાં, બાહ્ય જીવનમાં વૈરાગ્ય, પ્રામાણિકતા, નિષ્ઠા, દેવ ભક્તિ, શાસ્ત્ર ભક્તિ, અગાધ મુનિ ભક્તિ, વાત્સલ્ય, કરુણા, આવા તો અનગિનત અસંખ્યાત બધા પ્રસંગો છે. પણ ભાઈઓ અને બહેનો, નિમિત્ત ઉપાદાન પૂજ્ય ગુરુદેવ શ્રીની શૈલી જુઓ તો નિશ્ચય વ્યવહારની શૈલી દેખાય. વસ્તુના પ્રતિપાદનમાં નિમિત્ત અને વ્યવહારનો સુમેળ દેખાય. ક્રમબદ્ધ પર્યાયનું અગાધ શ્રદ્ધાન દેખાય. સર્વજ્ઞતા ઉપરની અડગ શ્રદ્ધા દેખાય. આત્મા પરમાત્મા પરની અનહદ ભક્તિ દેખાય. હમણાં જે આપણે શરૂઆતમાં મંગલાચરણ કર્યું ને, અહો ભક્ત ચિદાત્માના વીરના સિમંદર વીર કુંદના, આ ધબકતી એમની પરિણતિ હતી. એટલે તાત્વિક દ્રષ્ટિએ આપણે જોઈએ તો જિનાગમનો કોઈ એવો વિષય નથી કે એમની વાણીમાં ન આવતી હોય. વિશાપહાર સ્તોત્ર પરના એમના અને ભક્તામર સ્તોત્રના પરના એમના પ્રવચનો સાંભળો, ભક્તિની કલકલ વહેતી નદી આપણને દૃશ્યમાન થાય છે. એમના સમયસાર ઉપરના પ્રવચનો જુઓ તો અધ્યાત્મ ઉછળીને ધબકે છે. પ્રવચન સાર ઉપર વાંચો તો એમની દાર્શનિક વિદ્વત્તા આપણને ખ્યાલ આવે છે. નિયમ સાર વાંચીએ તો અનુભૂતિનો દરિયો ઉછળતો હોય એવું લાગે છે.
શું પ્રથમાન યોગ, શું કરણાન યોગ, શું ચરણાન યોગ, શું દ્રવ્યાન યોગ. હું આજે જ કહું છું આપ સૌને, આવતીકાલે પૂજ્ય ગુરુદેવ શ્રીના વ્યાખ્યાનોમાં ચારેય અનુયોગો કેવી રીતે જોવા મળે છે એ આખો 1 કલાકનો વિષય આપણે સ્વાધ્યાયમાં લઈશું. થોડુંક ડાયરી અને પેન બધું લઈને બેસતા થાવ. બધું આ લખવા જેવું છે, બધું આ વિચારવા જેવું છે. હું અત્યારે વ્યાખ્યાન કરું છું ને આપ સૌની સામે 10 પાના મેં લખીને રાખ્યા છે મારી સામે બધા. આજે આખો દિવસ જન્મ જયંતિ જ ઉજવી છે મેં, આ વ્યાખ્યાન માટે નહીં, મારા આનંદ માટે. અરે જે મહાપુરુષના નામે આપણે ક્રેડિટ લઈ જતા હોઈએ છીએ, કાનજી સ્વામીના અને ગુરુદેવશ્રીના, તો આપણને મહાપુરુષનો પરિચય તો હોવો જોઈએ ને. હા, યશ ખાટવાની વાત નથી આ ખરેખર યશ મેળવવાની અને લેવાની વાત છે આ. એટલે ખૂબ ગળાડૂબ થઈને આપણે આવા મહાપુરુષને ઓળખવાની કોશિશ કરવી જોઈએ. તત્વદર્શનમાં એમની અભિવ્યક્તિ અત્યંત સહજ હતી. શૈલીગત કોઈ આડંબર, કોઈ દંભ એમનામાં નહોતો. સહજ સરળ, 1 ને 1 દાખલા. 3 દિવસ દાખલો આપે તો 3 દિવસ આપે, એમને કંટાળો નહીં આવે. 6 દિવસ સુધી આપે તો 1 ને 1 દાખલો આપે. કોઈ એક મરણની ઘટનાને યાદ કરે તો 3 4 દિવસ એ મરણની ઘટનાને યાદ કરે. ભાઈ જો કાલે ત્યાં બેઠા હતા, વૈયા ગયા. પરમ દિવસે ત્યાં બેઠા હતા, વૈયા ગયા. બહુ સરળ હતા. સાધર્મીને વાગોળે. અનુશાસન પ્રશાસન જુઓ, સભામાં કોઈ 1 મિનિટ મોડા આવે તો તરત જ ઠપકો આપીને કે ઘડિયાળ રાખવી જોઈએ, સમયસર આવવું જોઈએ. કેટલું બધું વયું ગયું. હમણાં આપણે 8-10 દિવસ પહેલાં પણ આની વાત કરી હતી કે નહીં? ક્યાં આપણા જીવનમાં અનુશાસન? તો અનુશાસન જ જીવનમાં નથી તો આત્માનુશાસન ક્યાંથી આવે? તો જીન શાસન તો બહુ દૂર રહે. આવ્યા તો આવ્યા, સાંભળ્યું તો સાંભળ્યું, વહેલા તો વહેલા, મોડા તો મોડા, કોઈ ટાઈમ ટેબલ જ નથી. હા, ખાવાની બાબતમાં ટાઈમ ટેબલ, પીવાની બાબતમાં ટાઈમ ટેબલ, ચા નાસ્તાના સમયે ચા નાસ્તો જોઈએ, હા, ડાયાબિટીસની ટીકડીના સમયે ટીકડી જોઈએ, હા, નિંદ્રાના સમયે નિદ્રા જોઈએ. તમે વિચાર તો કરો, દેહ ધર્મ તો બધું સમયસર, અને આત્મધર્મ શું કીધું? આ વકીલ સાહેબ સાંભળો, આત્મધર્મની સાધના સમયસર હશે તો સમયસાર મળશે. શું કીધું? આત્મધર્મની સાધના સમયસર હશે તો સમયસાર મળશે. પણ આપણે દેહ ધર્મ બધું અપડેટ, બિલકુલ ટાઈમ ટુ ટાઈમ, જરાય વહેલા નહીં, જરાય મોડા નહીં. અરે ગુરુદેવ શ્રીના પ્રવચનનો છેલ્લો જે ડંકો હોય ને, પ્રવચનના છેલ્લે ડંકો વાગે એટલે ગુરુદેવ પૂરો કરે, એ ડંકો આપણને યાદ હોય છે. પણ વ્યાખ્યાનનો જે ડંકો વાગે, સમજાય છે હું કંઈક કહું છું? ગુરુદેવ શ્રીનો વ્યાખ્યાનનો ડંકો 15-20 મિનિટ પહેલાં વાગતો. એમાં તો આપણે પંક્ચ્યુઅલ નથી હોતા. તો એ આ બધો આ ઠપકો આમાંથી લેવા જેવું છે, સમજવા જેવું છે. અનુશાસન ગુરુદેવ શ્રી પાસેથી શીખવા જેવું છે. અરે તે કાળે સોનગઢમાં લોકો ગુરુદેવ શ્રીની ચર્યાને જોઈને ઘડિયાળના કાંટા મેળવતા, સમય મેળવતા. અને આપણા કાંડે ઘડિયાળ હોય તોય સમય મેળવતા આપણને હજી ફાવતું નથી. કાશી વિશ્વનાથવાળા, હા, 10 મિનિટ અને 15 મિનિટ અને 20 મિનિટ અને 25 મિનિટ. હા, તમે વિચાર તો કરો આપણે ક્યાં જઈ રહ્યા છીએ. અત્યારે કેટલા વાગ્યા છે? 8:48 થયા છે અને 7:20 મેં ચાલુ કરી દીધું હતું. જે વહેલા મોડા આવ્યા હોય કેટલું છૂટી ગયા છે, વિચાર કરો આપશો. હા, બહુ સમજવા જેવું છે ભાઈ. બહુ જીવનમાં મહાપુરુષોના પગે લાગવું સહેલું છે, પણ પગલે ચાલવું બહુ અઘરું છે. પગે લાગે તે નહીં, પગલે ચાલે તે શિષ્ય કહેવાય. શું આ પગે પગલે શું થયા? શું બોલ્યા? આ હિન્દીવાળા તો કાંઈ ના સમજી શકે. હા, ગુરુના પગે લાગવું સહેલું છે, પગલે ચાલવું અઘરું છે. પગે લાગે તે નહીં, પગલે ચાલે તે શિષ્ય કહેવાય. તો એમના તત્વદર્શનમાં પ્રથમાન યોગ, કરણાન યોગ, ચરણાન યોગ, દ્રવ્યાન યોગ બધું જ આપણને જોવા મળે. શું ક્રમબદ્ધ પર્યાય, શું
અધ્યાત્મ શું વસ્તુ સ્વરૂપ, શું વસ્તુની સ્વતંત્રતા, શું નિશ્ચય વ્યવહાર, શું દેવ ગુરુ ધર્મની ભક્તિ, શું મોક્ષ માર્ગ, શું મોક્ષની વાર્તા, અરે શું કર્મ સિદ્ધાંત અને શું ચર્યા, શું સાધર્મી વાત્સલ્ય, આવા આવા અનગિનત પ્રસંગો અને પ્રકરણો પૂજ ગુરુદેવશ્રીના જીવનમાંથી આપણને વાગોળવા મળે છે. કૃત્રિમતા નહીં, એના જેવા કોઈ પ્રામાણિક વક્તા ન મળે આપણને, એના જેવા કોઈ પ્રામાણિક વક્તા ન મળે. કોઈ આડંબર નહીં, નિખાલસતા સાથે જે છે તેમ. અરે ઘણી વખત ગુરુદેવશ્રી વ્યાખ્યાનમાં એમ કહે છે કે આ અગુરુ લઘુત્વ શક્તિ અંગે આખી રાત વિચારો આવ્યા, નિંદર નહોતી આવી, એમ બોલે હે, નિંદર નહોતી આવી, પણ માળું કેમ મૂળમાં પ્રમાણ મળતું નથી. આ ષડગુણ હાનિ વૃદ્ધિવાળું શું છે એનું પ્રમાણ મળતું નથી. પ્રમાણ મળ્યા વિના આપણે સભામાં વસ્તુ કેમ મુકાય? જો આ છે આગમની નિષ્ઠા. આ કેરેક્ટરિસ્ટિક બહુ ગજબનો છે. આગમ સાથે સંકળાઈને રહેવાની દ્રષ્ટિ આ ગુરુદેવ છે, આ ગુરુદેવશ્રીનું વ્યક્તિત્વ છે. કરુણા અને ક્ષમા તો ફાટ ફાટ વિરોધ કરનારાઓ પ્રત્યે ભૂલેલા ભગવાન છે. ભૂલની ખબર પડશે ત્યારે એમને ઘણો પછતાવો થશે. જામે જીતની બુદ્ધિ હૈ ઉતનો દિયો બતાય, બાકો બુરો ન માનિયો ઓર કહાં સે લાય. ક્યાંથી લાવે? આ કરુણા, આ ક્ષમા. ખ્યાલમાં આવ્યું? એટલે પ્રાચીન સૂત્ર ગ્રંથોમાં, શ્લોક સુવિચાર ગ્રંથોમાં એક વાત આવે કે જેમની પાસે ક્ષમારૂપી તલવાર છે એમને ક્રોધરૂપી અગ્નિ શું કરી શકે? કેમ કે ઘાસ વિનાની જમીન પર પડેલ અગ્નિ તરત જ ઓલવાઈ જાય છે. સમજાણો? જેમણે ક્ષમા 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 જ કરવી છે એને ક્રોધ શું કરી શકે? એટલે એ પણ એક તાત્વિક દૃષ્ટિએ એમના વ્યક્તિત્વમાં અધ્યાત્મ, ભક્તિ, દર્શન, આગમની નિષ્ઠા, ગુરુ ભક્તિ. આજના સવારના પ્રવચનમાં આચાર્ય કુંદ કુંદ દેવ, આચાર્ય અમૃતચંદ્ર દેવ, કુંદ કુંદ દેવે તીર્થંકર જેવું કામ કર્યું છે અને અમૃતચંદ્રાચાર્ય દેવે તો ગણધર જેવું કામ કર્યું છે. જો આજ સવારે જ ઉદ્ગાર ગુરુદેવશ્રી કાઢ્યા હતા. કહેવાનો અર્થ એવું છે કે પૂજ ગુરુદેવશ્રી ખરેખર આપણા માટે બહુ અદ્ભુત અને બહુ અલૌકિક એવું વ્યક્તિત્વ હતું. એવા મહાપુરુષ પ્રત્યે આપણે ખરેખર જેટલી હદે સમર્પિત થઈએ એટલી હદે ઓછી છે. સમર્પિત તો આપણે શું થઈ શકવાના, પણ એમની જેવી પરિણતિ આપણી પણ થાવ એવી મંગલ ભાવના સાથે હું હવે આ વ્યાખ્યાનના સમાપન તરફ જાઉં છું. એક ઐતિહાસિક કાવ્ય જે પૂજ ગુરુદેવશ્રીના સન્માનમાં ગવાયેલો એનો પાઠ કરી અને એકાદ બીજી ભક્તિને આધારે આપણે સમાપન તરફ જઈએ. લો રોકો તૂફાન ચલારે, પૂજ ગુરુદેવશ્રીના માન સન્માનમાં ગવાયેલું, રચાયેલું આ અદ્ભુત ઐતિહાસિક કાવ્ય થોડોક એને આધારે આપણે પાઠ કરીએ. આપ સૌ જોઈ શકો છો, આપ સૌની સામે આ પ્રસ્તુત થાય છે ગીત. આની પહેલી કડી જો. લો રોકો तूफान चला रे, लो रोको तूफान चला रे, पाखंडों के महल डहाता, लो रोको तूफान चला रे, लो रोको तूफान चला रे. सहन सका जो मिथ्या तम की, सहन सका जो मिथ्या तम की, सीमा का जीवन में बंधन, रह न सका अवरुद्ध वहाँ जो बढ़ने लगा हृदय का स्पंदन, बढ़ने लगा हृदय का स्पंदन. एक दिवस अंतर रवि जागा, पुण्य जागरण बेला आई, जिसकी ज्ञान चेतना नेरे, जिसकी ज्ञान चेतना नेरे, चिर निद्रा से ली अंगड़ाई, चिर निद्रा से ली अंगड़ाई, जिसकी करवट से संशय का, जिसकी करवट से संशय का, चिर सिंहासन डोल चला रे, पाखंडों के महल डहाता, लो रोको तूफान चला रे. निखिल विश्व पथ पाए, निखिल विश्व पथ पाए,
ही में करुणा का संसार समेटे, अपनी एक श्वास में रेजो संशय तम का मरण लपेटे। जिसकी प्रज्ञा के प्रताप से कर्तृवाद को थी हैरानी, जिसकी प्रज्ञा के प्रताप से कर्तृवाद को थी हैरानी। अरे मृतक को मिली चेतना, सुन जिसकी कल्याणी वाणी। अरे मृतक को मिली चेतना, सुन जिसकी कल्याणी वाणी। अरे मुक्ति के सुंदर पथ का करता जो जय घोष चला रे, पाखंडों के महल डहाता लोरों को तूफान चला रे। बोली दुनिया अरे अरे रे, मात पिता का धर्मन छोड़ो। बोली दुनिया अरे अरे रे, मात पिता का धर्मन छोड़ो। जिसमें तुमने जन्म लिया है उस पथ से अब मुँह मत मोड़ो। हरी भरी सी कीर्ति लता है दिग दिगंत में व्याप्त तुम्हारी। यह लो सिंहासन लो, लेकिन रखो लाज हमारी। अरे तुम्हारे इस निश्चय से भूतल पर भूचाल मचारे, पाखंडों के महल डहाता लोरों को तूफान चला रे। छली बे कड़ी लेशो आपणे। जिसको राह मिली, जिसको राह मिली, उसको अब चाह रही क्या शेष बताओ। जिसको थाह मिली, उसको परवाह रही क्या शेष बताओ। उसने युग की धारा पलटी, उसने युग की धारा पलटी। वह अध्यात्म क्रांति का सृष्टा, एक दिव्य संदेश विश्व का, चेतन केवल ज्ञाता दृष्टा। एक दिव्य संदेश विश्व का, चेतन केवल ज्ञाता दृष्टा। रे अणु अणु की आज़ादी का शंखनाद वह फूंक चला रे, पाखंडों के महल डहाता लोरों को तूफान चला रे। अंतिम कड़ी छे जुओ। अरे वीर के जन्म दिवस पर भूतल का अभिशाप मिट गया। अरे वीर के जन्म दिवस पर भूतल का अभिशाप मिट गया। अरे वीर के जन्म दिवस से एक नया इतिहास जुड़ गया। अंधकार में युग सोता था, घुटती थी जीवन की श्वासें, पानी में भी पड़े हुए थे अरे मीन युग युग के प्यासे। तेरा पावन पुनर्जन्म यह वसुधा का वरदान बना रे। तेरा पावन पुनर्जन्म यह वसुधा का वरदान बना रे। पाखंडों के महल डहाता लोरों को तूफान चला रे। पाखंडों के महल डहाता लोरों को तूफान चला रे। मारे आज सवारे पण काव्य पाठ करवानुं हतुं भरी सभामां, पण समयनी मर्यादा आवीने वात त्यां ज अटके छे छेवटे। धन्य दिगंबर धर्म गुरु को भागया। धन्य दिगंबर धर्म गुरु को भागया। समय सार अशरीरी ग्रंथ जगा गया। समय सार अशरीरी ग्रंथ जगा गया। पल पल देते कठिन परीक्षा, आत्मधर्म को कभी न छोड़ा। बनी बहुत प्रतिकूल परिस्थिति, गेय बना कर उनको छोड़ा। सांभळ्યું શું ગાયું? बनी बहुत प्रतिकूल परिस्थिति, गेय बना कर उनको छोड़ा। हे गुरुदेव आपने आकर तीर्थंकर का विरह बुलाया। देख तुम्हारी सहज साधना, भूतल पर भूचाल समाया। सीमंधर संदेश याद सब आ गया। શું કહીએ છીએ? सीमंधर संदेश याद सब आ गया।
समय सार अशरीरी ग्रंथ जगा गया, समय सार अशरीरी ग्रंथ जगा ગયા. પૂજ ગુરુદેવશ્રીનું પોતાનું વ્યક્તિગત જીવન, એમનું આધ્યાત્મિક જીવન, એમની સામાજિક ક્રાંતિ, એમની આધ્યાત્મિક ક્રાંતિ, સમાજને મળેલો યોગદાન, જિનાગમનો થયેલો પુનરુદ્ધાર અને જિન મંદિરોનું નિર્માણ, પંચકલ્યાણક પ્રતિષ્ઠાઓ અને ઠેક ઠેકાણે જઈને કરવામાં આવેલો ધર્મ તત્વનો પ્રચાર, સાધર્મીઓનો જોડાણ, આ ઘણી બધી એક એક વિષય બિંદુઓ કલાકોને કલાકો સુધી આપણે વાગોળી શકીએ. એટલું જ નહીં, સોનગઢમાં સંકુલનનો વિકાસ, પૂજ ગુરુદેવશ્રીની નિવૃત્તિ, પૂજ ગુરુદેવશ્રીએ ત્યારે જ કીધું હતું રામજીભાઈ વકીલને, બાપુજીને, આ સંકુલ તમે વધારો છો, મારા ભરોસે વધારતા નહીં. અંદરમાંથી અમને વૈરાગ્ય જો ફાટી નીકળશે તો અમે આ બધું મૂકીને વન જંગલમાં વયા જશો. આ વૈરાગ્ય, વાહ, ધન્ય છે આવો વૈરાગ્ય. ખરેખર મારા માટે તો પૂજ્ય ગુરુદેવશ્રી આઇકોન છે, આદર્શ છે, અરીસો છે. એમને જોઈ જોઈને આપણું જીવન ધન્ય બને એવી મંગલ ભાવના સાથે એક બીજી પંક્તિ આપ સૌને ચોક્કસ કહેવા માગીશ. વાણી મેં શ્રુત કી લબ્ધિ સમતા રસ ઘોલતી, કુંદ કુંદ અમૃત ચંદ્ર કે હૃદય કો ખોલતી, પરમામૃત પ્યાઉ ખોલા મહા ઉપકાર રે. મેં એક વખત સ્વાધ્યાયમાં કીધું હતું, ખ્યાલ હશે તો, આ ગરમી વધે ને વકીલ સાહેબ, તો જ્યાં ત્યાં ઠેક ઠેકાણે રસવંતી ગ્રહ, શેરડીના રસની રેકડીઓ ખુલી પડે. અરે અમે તો રેકડીવાળા છીએ, અમે તો આ શેરડીના રસનું પ્યાવું ખોલીને બેઠા છીએ અને 10 રૂપિયા પણ તમારે ખર્ચવાને સાવ મફતમાં. પણ આવો તો ખરા, પીવો તો ખરા. પણ પંડિતજી, તરસ લાગી હોય ત્યારે ને, તરસ જ ન લાગી હોય તો પછી ક્યાં પ્યાવું ઉપર આવવાપણું હોય છે. ખ્યાલમાં આવ્યું? પરમામૃત પ્યાઉ ખોલા મહા ઉપકાર રે, ગુંજ ગયા ભારત સારા ઓંકાર નાદ રે. જો કે આપણે દૈનિક સ્વાધ્યાયમાં પૂજ ગુરુદેવશ્રી અંગે ઘણા બધા સંસ્મરણો વાગોળતા જ હોય છીએ, બરાબર? એટલે આપ સૌને ખ્યાલ જ છે, એટલે વધુ કાંઈ ન કહેતા હું આપ સૌને એક વિશેષ વસ્તુ અત્યારે બતાવવા માગું છું. આપ સૌ જોજો, સાંભળજો, બહુ આનંદ આવશે આપ સૌને. અને એ આજે મેં સ્ટેટસ ઉપર પણ ખાસ મૂકેલું છે. આ જે કવિતા છે ને, ધ્યાનથી કવિતા જો, નીચે મેં લખેલું છે, કાવ્યના દરેક ચરણના પ્રથમ અક્ષર ક્રમમાં ગોઠવવામાં આવે તો આગળનું વાક્ય નિષ્પન્ન થાય છે. કયું? સોનગઢ કે સંત કાનજી સ્વામી કી જય હો. તમે જોજો, દરેક લીટીની પહેલી પંક્તિ જો, સોમ કિરણ સમવાણી શીતલ જિનકી ऐसे हैं वे સંત. સોનગઢનું સો આવ્યું. હવે સોનગઢમાં નય નિક્ષેપ અરુષાદ વાદ કા પ્રવચન કરતે हैं गुणवंत. ગઢનું ગ, गरिमा जिनकी दिन दिन बढ़ती धर्म चेतना रंग चढ़े. ढ, धर्रा जिनका अतिश्रेयस्कर आध्यात्मिक अनुराग बढ़े. હવે જો, કે સંત, केतिक એટલે કેટલા? केतिक मनन किया ग्रंथों का समय नियम अरु प्रवचन सार, संश्रय ले इनके तथ्यों का करें धर्म का सबल प्रचार. त, तत्व बोध से होय विभूषित અમૃત જ્ઞાન રહે બરસા. સોનગઢ કે સંત પૂરું થયું. હવે કાંજી જો, 3, કાંજીનું કાથી, કા રજ ધર્મ વૃદ્ધિ કા કરતે બંજર તક में રસ સરસા. नय नागर अरु कुशल प्रवक्ता पंथ प्रदर्शक हैं भारी, जीवन में निज ज्योति जगाते सत्य अनुकंपाधारी.
સ્વામી કુંદ કુંદ અમૃત કે, સ્વામી શબ્દ છે ને, તો સ્વામી કુંદ કુંદ અમૃત કે આદેશિત પથ પર ચલતે. અને સ્વામીમાં મી વળી પાછું નીચે પણ છે. મી માનસા તત્વોં કી કરતે શુદ્ધ ભાવ ચિત્ત મેં ભરતે કીર્તિ ફૈલ રહી સૌરભ સમ સદા મુમુક્ષુ જન સુખ પાતે જડ ચેતન ये भिन्न भिन्न है. जय हो आयो ने शब्द, तो जड़ चेतन ये भिन्न भिन्न है भेद स्वपर में बतलाते यति कांजी स्वामी का यह जन्म दिवस फिर आया आज होकर हर्षित वृद्धि श्रद्धांजलि अर्पण करते जो शुभ काज. एक वृद्धि कवि थया, ये वृद्धि જે પણ જૂના કવિ છે એમની આ લખેલી અદ્ભુત રચના. આપ વિચાર કરો કે કેવા કેવા કવિ હૃદય જીવો તે કાળે થયા અને કેવી કેવી રચનાઓ તેઓ બધા કરતા ગયા. આપણી શું વિસાત છે. હા, આપ કલ્પના કરો કે આવા જીવો પણ આપણી વચ્ચેથી આવી સાધના કરીને બધા જતા રહ્યા છે. તો ખરેખર આવા મહાપુરુષ પ્રત્યે આ અંતિમ પંક્તિ વડે આપણે વિરામ લેશું. બહેનશ્રી, પૂજ બહેનશ્રી કહે છે, આવા કાળે પરમ પૂજ્ય ગુરુદેવશ્રીએ આત્મા પ્રાપ્ત કર્યો. આવા કાળે, આ શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આવા કાળે પરમ પૂજ્ય ગુરુદેવશ્રીએ આત્મા પ્રાપ્ત કર્યો. તેથી પરમ પૂજ્ય ગુરુદેવ એક અચંબો છે. અરે ખરેખર તો આ પંચમ કાળમાં પૂજ્ય ગુરુદેવશ્રીનું જીવન એ અચંબો છે. સંસ્કાર વિનાના પરિવારોમાં રહીને સંસ્કારોને ઉછેર કર્યો એ અચંબો છે. પાલેજ જઈને પ્રવૃત્તિમાંથી પણ નિવૃત્તિ માટેનો સમય શોધ્યો એ અચંબો છે. અરે વ્યાપારમાં પણ વૈરાગ્ય અને પ્રામાણિકતાના સંસ્કારો સિંચા એ અચંબો છે. દીક્ષિત થયા તોય ગ્રહિત મિથ્યાત્વના રવાડે ન ચડ્યા એ અચંબો છે. ગુરુ મળ્યા પણ ગુરુના વારે ન જતા પોતાના માર્ગે અડગ બની રહ્યા એ અચંબો છે. સમયસાર ગ્રંથ મળ્યો એ અચંબો છે. 13 વર્ષ સુધી વાંચન વિચાર ચિંતન મનન કર્યો એ અચંબો છે. પરિવર્તન કર્યો એ અચંબો છે. અને 45 વર્ષ સુધી ક્યાંય માન પાનમાં ન અટકતા માર્ગે બની રહ્યા એ અચંબો છે. આ કાળે દુષ્કર્મા દુષ્કર પ્રાપ્ત કર્યું, પોતે અંતરથી માર્ગ પ્રાપ્ત કર્યો, અંતરથી માર્ગ પ્રાપ્ત કર્યો અને બીજાને માર્ગ બતાવ્યો. તેમનો મહિમા આજે તો ગવાય છે, આજે તો ગવાય છે, પરંતુ હજારો વર્ષો સુધી પણ ગવાશે. હા, લાગે છે ને આપ સૌને ગુરુદેવશ્રી અંગે બોલતા સમય પણ ઓછું પડે. ઘડિયાળના કાંટા હું જોઉં તો 15-20 મિનિટ ઘડિયાળ આગળ ગઈ હોય. કેવું અદ્ભુત છે. હા, અને આ જીહ્વા આપણી ધન્ય છે, જે જીહ્વાએ આવા પવિત્ર પુરુષની પુણ્ય કથા નીતરે છે. કાનના પડદા એને જીવનમાં ક્યારે મશીન ન મૂકવું પડે. જો એ શાંતિથી આવી વાર્તા સાંભળી હોય તો ENT સ્પેશિયાલિસ્ટોની દુકાનો બંધ થઈ જાય, કાન માટે ઈલાજ માટે કોઈ નહીં જાય. હા, ખરેખર આવું ધન્ય જીવન, આવું ધન્ય માનવ, આવો ધન્ય વારસો આપણને મળેલ છે. તો આવા વારસાના વારસદાર આપણે કેમ ન થઈએ? એવા સવાલો, એવા પ્રશ્નો જાતને આપણે કરવાનું અને જતન કરીને અધ્યાત્મનું જતન, આવા સંસ્કારોનું જતન, પૂજ ગુરુદેવશ્રીના વારસાનું જતન આપણે કરીએ એવી મંગલ ભાવનાથી હું વિરામ લઉં છું. બધા આપણે હાથ જોડીએ, મા જીનવાણીની વંદના સાથે આપણે વિરામ લેશું. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. हे जिनवाणी भारती तो ही
जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा